દેશભરમાં તોફાની અંદાજમાં રમી રહ્યા છે ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે આવનારા સમયમાં હવામાન કેવું રહેશે। હવામાન વિભાગની તાજેતરની આગાહી જે છે તે આપણે બતાવીશું બિગ વોલ પર, જેથી કરીને આપ વધુ સારી રીતે સમજી શકો। આપ જુઓ, પૂર્વીય અને મધ્ય ભારત જે છે કે જે મેપમાં પણ આપણે બતાવી રહ્યા છીએ ત્યાં ભારે વરસાદ રહેશે। 8 થી 12 જુલાઈ દરમિયાન બિહાર, ઝારખંડ અને ઓડિશા એટલે પૂર્વના 3 રાજ્યો કે જે 3 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા 8 થી લઈને 12 તારીખ સુધી જોવા મળશે। જે અત્યારે પણ સારો વરસાદ વરસી રહ્યો છે, જે આગામી સમયમાં પણ યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। એ સિવાય उत्तर पश्चिम में जाइए तो राजस्थान, पंजाब, हरियाणा आ 3 राज्यों एवा छे कि ज्यां 10 जुलाई सुधी हळवाथी लईने मध्य वरसादनी आगाही आ झोन में जोवा मळशे। एटले आम तो ચોમાસું હવે છે અને સાર્વત્રિક છે એટલે તમામ રાજ્યોમાં હશે, પરંતુ આગામી થોડા દિવસો આપને એક અંદાજ આવે જેથી કરીને આટલા રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। એટલે આપણે પૂર્વમાં જોયું, એ સિવાય ઉત્તર પશ્ચિમમાં જોયું, ત્યારબાદ જો પહાડી વિસ્તાર કે જેવા ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડ, ત્યાં તો તારાજી અનેક દિવસોથી સર્જાય છે। અમે સતત આપને ફિકર આપનીમાં ભૂસ્ખલનના અહેવાલ બતાવ્યા, આપને વધુ પડતા વરસાદના બતાવ્યા, ત્યાંના લોકોની સ્થિતિ શું છે બતાવી। એ આગળના સમયમાં પણ 8 થી 11 તારીખ સુધી યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। અતિભારે વરસાદનું જોખમ પણ આપ જોઈ શકો છો। એટલે હમણાં આમ પણ ચોમાસામાં લોકો પહાડી વિસ્તારમાં ન જતા હોય, એટલે ગુજરાતમાંથી પણ જો આગામી 4 મહિના આપ પ્લાન કરતા હો તો પ્લાન ન કરવો જોઈએ, કારણ કે આ તમામ રાજ્યો હાલ જોખમી છે અને શિયાળા સુધી રાહ જોવી ખૂબ જ અનિવાર્ય છે। એટલે પહાડી વિસ્તારોમાં પણ આ સ્થિતિ રહેશે। અને એ સિવાય પૂર્વોત્તરની વાત કરીએ કે નોર્થ ઇસ્ટમાં આસામ, મેઘાલય, અરુણાચલ આ 3 રાજ્યો એવા છે કે જ્યાં 9મી તારીખથી એટલે કે આવતીકાલથી પછી 13 તારીખ સુધી એટલે 9 થી 13 સુધી મુશળધાર વરસાદની ચેતવણી કરવામાં આવી છે। એટલે એકંદરે જોઈએ તો લગભગ તમામ રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, કાં તો પછી આવનારા દિવસોમાં મુશળધાર વરસાદ વરસવાનો છે। એટલે દેશમાં એક પણ રાજ્ય એવું બાકાત નહીં રહે કે જ્યાં મુશળધાર વરસાદ આગામી દિવસોમાં જોવા ન મળે। આ તમામ રાજ્યો પ્રભાવિત થશે। જો કે હવે વાત કરીએ